આપકી અદાલતમાં ક્રિકેટ સ્ટાર મોહમ્મદ કૈફ પર આરોપ છે કે તેઓ ફિટનેસના દીવાના છે. કેફ, મેં સાંભળ્યું કે જે તમારું નામ છે મોહમ્મદ કૈફ, એમાં કેફનો અર્થ થાય છે જુનૂન. સાચું છે? કદાચ સાચું છે. અને તમને જનૂન છે માત્ર ફિટનેસનું? નહીં, જો તમે એઝ અ પ્રોફેશનલ એથ્લીટ તમે પરફોર્મ કરવાનું છે આ લેવલ પર, તો તમને ફિટનેસ ઘણી જરૂરી હોય છે. મેં જરા જલ્દી રિયલાઇઝ કરી લીધું, જો તમે કોઈ બીજા પ્લેયર સાથે વાત કરશો તો ઘણા બધા લોકો લેટ સ્ટાર્ટ કર્યું ફિટનેસ રૂટીન ફોલો કરવામાં. ઇન્ડિયન ટીમ આવ્યા પછી તો એમને લાગે છે કે નહીં યાર, હજુ તો અમારી ફિટનેસને ઘણી ડાઉન છે અને પાછા જઈને ઇમ્પ્રૂવ કરવી જોઈએ. પણ એ મામલામાં ઘણો લકી હતો કે મેં શરૂથી જ ધ્યાન આપ્યું ફિટનેસ પર, અને જે મને હવે લાગી રહ્યું છે કે મેં ઘણું યોગ્ય કામ કર્યું, ઘણા યંગ યર્સથી યુટીનથી ફોલો કર્યું છે અને હવે હું ઘણું ફાયદામંદ થઈ રહ્યું છે. મેં તો સાંભળ્યું છે કે કાનપુરના મેદાન પર જ્યારે તમારી ટ્રેનિંગ ચાલતી હતી તમારી, તો તમને મેદાનથી એટલે બહાર કરી દેવામાં આવતા હતા કે જરૂરથી વધારે ટ્રેનિંગ કરો છો, જરૂરથી વધારે ફિટનેસ પર ધ્યાન આપો છો. કેમ કે બીજું કંઈ કરવા માટે હતું નહીં એટલું. જો તમે ગ્રાઉન્ડ સામે મળી રહ્યું છે અવેલેબલ, તો તમે ઈચ્છો છો કે જેટલા યુઝ કરી શકીએ, જેટલું ક્રિકેટનું જેટલું તમે કરીએ. ક્યારેક એટલી બધી વસ્તુઓ શીખવા માટે મળે છે કે તમને લાગે છે કે હંમેશા તમે જ્યારે પણ પ્રેક્ટિસ કરો છો તો તમને લાગે છે કે નહીં, હજુ પણ અલગ કરી શકતા, પણ તમારી બોડી કહે છે કે નહીં યાર, બસ હવે આજ માટે બહુ થઈ ગયું, કાલે કરીશું. પણ તમારું માઇન્ડ કહે છે કે નહીં, હજુ અમુક વસ્તુ બાકી છે જે ઇમ્પ્રૂવ કરી શકો છો તમે. પણ હમણાં જ મને ખબર પડી, યુવરાજ સિંઘે કહ્યું કે જ્યારે બધા પ્લેયર્સ મેદાનમાં હોય છે, જ્યારે ટ્રેનિંગ પૂરી થઈ જાય છે, એ બસમાં બેસીને પાછા હોટેલ જતા રહે છે, પણ મોહમ્મદ કૈફ તો પણ કંઈક ને કંઈક કરતા રહે છે મેદાનમાં. નહીં, ક્યારેક એ ડિપેન્ડ કરે છે કે તમે શું ફીલ કરી રહ્યા છો. તમને લાગી રહ્યું છે કે તમને વધારે બેટિંગ કરવી છે, તમને લાગી રહ્યું છે કે તમે ચાલો થોડી વધારે ટ્રેનિંગ કરી શકો છો, તો તમે નથી કરી ટીમ સાથે, તો એ ફોલો કરવાની કોશિશ કરું છું. પણ ને પછી ટેક્સી લઈને પાછા હોટેલ આવો છો. હા, થયું છે ઘણીવાર. પણ જ્યાં સુધી તમને પૂરી રીતે લાગતું નથી કે હા, તમે તૈયાર થઈ ગયા છો મેચ માટે, જે તમારી પ્રિપેરેશન હોય છે, તમને જે ટાઈમ કાઢવો પડે છે પ્રેક્ટિસ માટે, તો તમારું માઇન્ડ પોતે કહે છે કે હા, બસ હવે તમે રેડી છો મેચ માટે અને તમારું બેસ્ટ આપશો ત્યાં આગળ. તો એના પહેલાં જે તમારી પ્રિપેરેશન હોય છે, તમારી પ્રેક્ટિસમાં જે તમે એફર્ટ લગાવો છો, જરૂરી હોય છે કે મારું જે હું જે આનાથી થયો બાકી છું. પ્લેયર્સને એમ્બેરેસિંગ નથી થતું, જે લોકો ફિટનેસ કરવા નથી ઈચ્છતા, જે લોકો, મેં સાંભળ્યું છે કે એવા પણ પ્લેયર્સ છે જે આખા મેદાનનું ચક્કર નથી મારવા માંગતા. નહીં, હવે વસ્તુ ઘણી સારી એટલે કે ઇમ્પ્રૂવ થઈ ગઈ છે. પહેલાંથી તમે જોશો તો અમે ઘણું રિયલાઇઝેશન કરવાનું સ્ટાર્ટ કર્યું કે ફિટનેસ ઘણી જરૂરી છે. જો તમે કમ્પેર કરો કે ટીમના જે 11 પ્લેયર્સ જે ગ્રાઉન્ડમાં રમે છે, અમારી જે ટીમ પહેલાં હતી, એવું સ્ટાન્ડર્ડ ઘણું ઉપર આવી ગયું છે ફિટનેસનું. તમે ફિલ્ડિંગ જુઓ કે ઘણી સારી થઈ ગઈ છે અને એ દેખાય છે એ ગ્રાઉન્ડ વાત ઉપર. સાચી છે કે ગ્રાઉન્ડના 50 ચક્કર લગાવવાના હોય છે અને ગ્રેગ ચેપલ જ્યારે 50 ચક્કર લગાવવાનું કહે છે, તો તમે એકલા જ હો છો જે પૂરા કરી શકો છો? 50થી વધારે હોય છે, પણ અમારી પાસે અમારા ટ્રેનર છે જે અમારી સાથે રહે છે હંમેશા. એમનું કામ હોય છે કે લોકોની ફિટનેસ જુએ અને લેવલ ઇમ્પ્રૂવ કરાવે એમનું. તો હું લખી છું કે જે સમયે શરૂમાં મેં જે ગ્રાઉન્ડ ઉપર ટાઈમ સ્પેન્ડ કર્યો, એમને પોતાની જે ટ્રેનિંગ કરી છે, એ હવે ઘણી લાભદાયક સાબિત થઈ રહી છે. વધારે હાર્ડ વર્ક નથી કરવું પડ્યું, બસ મારે મેન્ટેન કરવાનું રહ્યું છે અને મારે આ મામલામાં હું ઘણું લકી રહ્યો કોણ છું. એવા પ્લેયર્સ છે જે ફિટનેસથી ભાગે છે દૂર? એકલામાં કહી દઈશ, તમને અહીંયા નહીં કહી શકીશું. ગ્રેગ ચેપલની ફરિયાદ હતી કે સૌરવ ગાંગુલી પૂરી રીતે ફિટનેસ માટે મેદાનમાં નહોતા આવતા. મારા ખ્યાલથી એમને હજી ઘણો ઓછો સમય મળ્યો છે, 3-4 કદાચ 6 મહિના થયા છે. તો એમનું પોતાનું એવું માનવું છે કે પણ આજે ટ્રેનિંગ પ્રોગ્રામ મળે છે, બધાને ફોલો કરવો પડે છે અને જે અમારા ટ્રેનર છે એ રેકોર્ડ રાખે છે, ટ્રેક રાખે છે કે કયા પ્લેયર્સ શું કરી રહ્યા છે. તો મારા ખ્યાલથી એમાં તો એમને ડાઉટ નથી લાગતો કે ટ્રેનિંગ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા. પણ તમને મેચ પહેલાં પોતાનો ફિટનેસ સ્ટ્રેસ આપવો પડે છે. એ બધા પ્લેયર્સ માટે જરૂરી હોય છે કે તમે એક સર્ટન લેવલ હોય છે જે તમારે રીચ કરવું પડે છે. મારા ખ્યાલે ટ્રેનરનું કામ છે અને એમને ખબર છે કે શું કરી રહ્યા પણ છે. તમારા વિશે જે તમારા સાથી પ્લેયર્સ છે એ તો કહે છે કે આને બિલકુલ ગાંડ પણ છે ફિટનેસનું. મોહમ્મદ કૈફ જ્યારે સૂતો હોય છે, ઊંઘમાં પણ દોડતો હોય છે. નહીં, આ કોઈ ખબર નહીં કોણે કહી દીધું તમને આ વધારે, એવી કોઈ વાત નથી. એટલો જ રેસ્ટ જરૂરી હોય છે જેટલી તમે ટ્રેનિંગ કરો છો. જો તમે બોડી અને માઇન્ડને રેસ્ટ નહીં આપશો તો પછી તમે નેક્સ્ટ ડે ટાયર્ડ થઈ જશો. તો બેલેન્સ બનાવીને ચાલવાનું હોય છે. તો જો તમે ઓવર ટ્રેનિંગ કરશો તો પણ ખરાબ છે અને ઓછી કરશો તો પણ ખરાબ છે. તો તમારે એક એવા સ્ટેજ પર આવીને રાખવી પડશે બોડીને, માઇન્ડને, કે બેલેન્સ ટ્રેનિંગ કરવી પડશે તમને. પણ હજી Follow તમે કરવું સાચી છે. વાત મને નથી કહી. એ વાત સાચી છે કે તમે જરૂરથી વધારે ટ્રેનિંગ કરો છો? નહીં, ક્યારેક તમારું માઇન્ડ પોતે કહે છે કે શું જરૂરી છે તમને અને શું
બોડીનો કયો પાર્ટ તમારો વીક થઈ રહ્યો છે કે તમને પોતાને લાગે એવું છે કે કેટલી વાર તમને થયું છે કે ફિઝિયોએ તમને જીમની બહાર કાઢી મૂક્યા હોય કે બસ બહુ થઈ ગયું? અ, ઘણી વાર થયું છે જ્યારે એમને લાગે છે કે પરફોર્મ નથી કરી રહ્યો આ પોતાનો ટાઈમ જ્યાં એકચ્યુઅલમાં જ્યાં લગાડવો જોઈએ ત્યાં નથી લગાવી રહ્યો અને જે જીમમાં જઈ રહ્યો છે અને પનિશમેન્ટ મળે છે કે તમે બહાર જાઓ અને ત્યાં વધારે ધ્યાન લગાડો. તો આ રીતે થાય છે કે ક્યારેક તમે મેન્ટલી ટ્રાય કરો છો કે બધી વસ્તુ બરાબર રાખો. જે આઉટડોર પ્રેક્ટિસ હોય છે અને જે જીમિંગ કરો છો એમાં બેલેન્સ ઘણું જરૂરી હોય છે. એકવાર ફરી જઈએ પબ્લિકની પાસે, જનતામાંથી જે લોકો સવાલ સર જી પૂછવા એક સવાલ માંગે છે. પૂછના આઈ એમ કમિંગ ફ્રોમ પાકિસ્તાન કરાચી. મારો સવાલ તમને એ છે કે તમે કરાચીના મેચમાં તમે બેટિંગ થઈ એના પહેલા તમે 0 રન પર આઉટ થયા. કોઈ જો તમને પૂછે કે ગાંગુલી ફર્સ્ટ ટેસ્ટમાં રમાડવામાં આવે છે તો તમને રમાડવામાં આવે તો તમે શું કહેશો? ઓબ્વિયસલી કોઈ પણ પ્લેયર એટલે ના તો નહીં જ પડે રમવા માટે, પણ પોતે જે ઈચ્છે છે કે ચાન્સ મળે અને ગેમ એવી છે કે તમે ઈચ્છો છો કે તમે પણ રમો. પણ અ, જે ડિસિઝન હોય છે એ ટીમ મેનેજમેન્ટનો કોચ કેપ્ટન ડિસાઇડ કરે છે કે બેસ્ટ પ્લેયર છે આ ટીમની વિરુદ્ધ અને આ એમને રમવું જોઈએ. તો પણ મારા હિસાબે આ જે સિલેક્શન કરવાનું જે ઘણું મુશ્કેલ કામ છે એસ્પેશિયલી ઇન્ડિયામાં, કેમ કે તમને ક્યારે પણ લોકો એટલે તમારા વખાણ નહીં કરશે, હંમેશા તમારી ખામીઓ કાઢવાની કે યાર આ છોકરાનું સિલેક્શન નહીં થયું અને યાર સાથે ખોટું થયું. આ બધું કહેવું બહુ સહેલું છે, પણ મારા હિસાબે જે રીતે લોકો કામ કરી રહ્યા છે હમણાં સિલેક્ટર્સ અને કેપ્ટન્સ કોચ મળીને જે ટીમ અમારી બની રહી છે, હવે જુઓ આવનારા 1-2 વર્ષમાં તમને ઘણી અલગ ટીમ દેખાશે. તો મારા હિસાબે એમની જે જોબ છે ખબર છે કે શું કરી રહ્યા છે અને તમે કહેવાય છે કે તમે રમી રહ્યા છો તો તમે રમશો. એઝ અ પ્લેયર સિમ્પલ થિયરી છે કે તમે શું રહ્યું છે પાછળ કોની સાથે સેશન હોવું જોઈએ નહીં હોવું જોઈએ. તમે છોડીને માત્ર તમારી ગેમ પર ધ્યાન આપો કે તમને જો તક મળે છે તો તમે રેડી છો કે નથી, એને માટે તમે શું પ્રિપેરેશન કરવી જોઈએ, તમે તૈયારી કરી રહ્યા છો કે નથી કરી રહ્યા. બાકી ઘણીવાર એવું થયું છે કે તમે સારા રન બનાવ્યા, તમે ફિલ્ડિંગ સારી કરી, તમે સારું પરફોર્મન્સ કર્યું, એમ છતાં તમને ડ્રોપ કરી દેવામાં આવ્યા. તમને લાગ્યું તમારી સાથે ઇન્જસ્ટિસ થયું ક્યારેક? તમે ફીલ કરો છો કે ક્યારેક તમને લાગે છે કે યાર તમને વધારે તકો મળવી જોઈએ, પોતાની જે તમારું ટેલેન્ટ છે, જે એબિલિટી છે તમારી પાસે, તમારું ફોર્મ લાગેલું છે, મેઇન હોય છે કે તમારું ફોર્મ જે ચાલી રહ્યું છે તેમને લાગે છે કે તમને મેચીસ મળતા રહીએ સતત. મને યાદ છે કે ઓસ્ટ્રેલિયા આવ્યું હતું અહીંયા અને આપણી પાસે ઘણા બધા પ્લેયર્સ હતા, એમણે સારું પરફોર્મ નહોતું કર્યું. મેં લકીલી મારા કમબેકના એડ્રેસમાં 50 રન કર્યા હતા. પછી બાંગ્લાદેશની મેચ મને નહીં મળી રમવા, પણ જે હોય છે ને કે ફોર્મ પ્લેયર્સને એકવાર તમે સારું ફીલ કરો, સારા બોલર્સને ફેસ કર્યા છે તો તમે ઈચ્છો છો કે તમે સતત મેચીસ રમતા રહો, પોતાની જાતને સેટલ કરવામાં, ટીમમાં પોતાની જે સ્ટ્રેન્થ છે એને વધારવામાં, જે બેટિંગ તમે કરો છો, જે ફીલ કરો છો, ફીલ્ડમાં વધારવામાં, કોન્ફિડન્સ લેવલમાં વધારવામાં તમને મેચીસ મળવી જોઈએ. એ સમયે ફોર્મ જ્યારે લાગ્યું હોય તો એ જરૂરી હોય છે કે દરેક પ્લેયરનું ફોર્મ ચાલી રહ્યું છે તો મારા ખ્યાલે તમે ઈચ્છો છો કે તમને વધારે મેચીસ મળે. કોણ છે જે તમને ડ્રોપ કરાવી દે છે? કોણ કાપે છે તમને? આ વાત જાણવી છે મારે પણ. મારો તમને સવાલ છે કે ઇન્ડિયા હંમેશા ફિલ્ડિંગમાં વીક રહ્યું છે ને કદાચ ચેતન ચૌહાણજી પણ માનશે ને પહેલાથી જ તમે એટલે ફિલ્ડિંગમાં જેવી વસ્તુને એટલી વધારે ડેવલપ કરી છે, તો શું પ્રેરણા હતી તમારી ઇન્ડિયા જેવા દેશમાં? તમારો અવાજ સરસ છે, તમારે અહીંયા હોવું જોઈએ ને. થેન્ક યુ. નહીં, ફિલ્ડિંગ હવે જે આપણી ટીમ બનશે ઘણા યંગ છોકરાઓ આવી રહ્યા છે અને શરૂઆત તમારાથી થઈ? હા, થોડું કલ્ચર ચેન્જ થઈ રહ્યું છે, ફિલ્ડિંગનો પણ ટ્રેન્ડ થઈ રહ્યો છે. તમે જુઓ લોકો રિયલાઇઝ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે કે આનું કેટલું ઇમ્પોર્ટન્સ છે આ ગેમમાં, ટેસ્ટમાં, વન ડેમાં, બંનેમાં. તો જુઓ આપણે થોડું લેટ રિયલાઇઝ કર્યું છે કે બીજી ટીમો જુઓ તો તમે જ્યારે હું હતો ત્યારે ટીવી પર જતો ત્યારે મને લાગતું હતું કે યાર એક પણ આપણી ટીમ ફિલ્ડિંગ કરી રહી હોય અને હજુ એક પર સાઉથ આફ્રિકન ટીમ છે કે ઓસ્ટ્રેલિયન ફિલ્ડિંગ કરે છે, કમ્પેર કરો તો ઘણો તફાવત હતો, ગેપ ઘણો મોટો હતો અહીંયા. તો વચ્ચે તો મારા મુજબ એ પણ મારા માટે એવું હતું કે અલગથી કરવા માટે એક હતું કે સારું કરવું છે લાઈફમાં, ગોલ કર્યો હતો કે સારો ફિલ્ડર બનવું છે, ટીમમાં એટલા સારા ફિલ્ડર્સ નથી તો અમે કંઈક કરીને તો પણ હવે એ ગેપ ઘણો ઓછો થઈ ગયો છે. હવે લોકો સ્ટાર્ટ કરી દીધું છે રિયલાઇઝ કરવાનું કે ફિલ્ડિંગ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. પણ એના માટે હું અહીંયા બોલવા ઈચ્છીશ કે એક વસ્તુ કે જે મીડિયા રોલ પ્લે કરે છે એનું ઘણું જરૂરી હોય છે કે એક સારું એ વસ્તુ સારી છે કે તમારે એન્જોય કરવું પડશે. ફિલ્ડર તમારે બનવું છે તો તમારે લાગે છે કે ટીમમાં આપણી ટીમ ફિલ્ડિંગ સારી નથી કરી રહી તો એમની સારી કરવાની છે બાળપણ. તો જો બાળપણમાં તમે શરૂ કરો છો એ પણ તમને જો મીડિયા સપોર્ટ કરે છે તો તમને એન્કરેજ કરે છે તો આ વસ્તુમાં તમે જો કે 100 રન કોઈ બનાવશે, 5 વિકેટ લેશે તો એને નેક્સ્ટ ડે હાઇલાઇટ કરાવે છે પેપરમાં, આજે પણ 100 કર્યા અને 5 વિકેટ લીધી. પણ જો કોઈ સારો કેચ પકડશે કે સ્ટોપ કરે છે તો એક પાર્ટનરશિપ બ્રેક કરે છે, નવા પ્લેયર્સ આવે છે, 2-3 વિકેટ જલ્દી પડે છે અને ગેમ ચેન્જ થઈ જાય છે ત્યાંથી. તો એ વસ્તુ નાની વાત જે મીડિયા થોડી લીક કરે છે તો એ વાત થોડી પકડી નથી શકતા. તો તમે રેઝ નહીં કરો, લોકો જ્યારે વાંચશે નહીં તો એ છોકરાઓ હોય છે તો એ બાળપણમાં શોખ નથી થતો કે આપણને બેનિફિટ થશે સ્કોર કરવાથી અને 5 વિકેટ લેવાથી, નહીં ફાયદો નહીં થાય.
તો આ કલ્ચર આ ચેન્જ થઈ રહ્યું છે. લોકોએ રિયલાઇઝ કર્યું કે હવે આમાં પણ ફાયદો છે ટીમને એપ્રિશિએટ કરવામાં, અને લોકોને મારા ખ્યાલે ઘણો ફરક પડ્યો છે એટલે.